तो अस्सलामुअलैकुम भाईओ, बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। आज આપણો મહાબલેશ્વરમાં બીજો દિવસ છે। કાલે રાત્રે આવ્યા હતા, કાલે રાત્રે આવીને સીધા આપણે હોઈ ગયા હતા। આજે બીજો દિવસ છે, ફ્રેશ થઈ ગયા છે, અલહમદુલિલ્લાહ ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે અને બધા ફ્રેન્ડ સર્કલ ટોટલી ફ્રેશ થઈને નાહી બાઈને તૈયાર થઈને નીકળી ગયા છે। આજે બીજો દિવસ છે, બટ આજે એક પ્રોબ્લેમ છે। આજે ફરવાનો દિવસ હતો તો આજે ઝાખળ થોડીક વધારે છે। આપણે જે વ્યૂ જોવાના છે એમાં તકલીફ પડશે ભાઈ। પ્રોબ્લેમ એ છે કે ટોટલી આપણે આજે આ રૂમમાંથી હમણાં બહાર નીકળીશું તો રાત વગર આપણે પાછા આવવાના નથી, એટલે બધું સામાન પેકિંગ થાય છે, બધા સામાન પેક કરે છે। ટોટલી આ રૂમમાં કોઈ વસ્તુ આપણે રહેવા દેવાની નથી। આપણે ઓલરેડી આ રૂમ 2 દિવસ માટે લીધો હતો, બટ અમારે થોડુંક પ્લાન કેન્સલ કરી નાખ્યું કે આ રૂમ 1 જ દિવસ માટે લઈશું। આજે આખો દિવસ મહાબલેશ્વરમાં ફરીશું, પછી બપોર પછી એવું સમજી લો કે અમે લોકો જઈશું અહીંથી પંચગીનીથી અમે લોકો પંચગીનીથી ત્યાં ફરવાનું છે ને ત્યાં ફરીને ત્યાંથી અમે ત્યાં જ રૂમ લઈ લઈશું એવું પ્લાન કરીશું ને ત્યાંથી અમે બીજું પ્લાન છે ઇન્શાલ્લાહ નેક્સ્ટ કાલના વ્લોગમાં ઇન્શાલ્લાહ અમે તમને બતાવીશ કે અમારું બીજું પ્લાન શું છે। આજે નથી બતાડતા, તો ભાઈ આગળ તમે જોતા રહો કેવું છે હું નહીં। હવે તૈયારી થઈ ગઈ છે। હવે બીજું કે અમે મોર્નિંગ વોક કરી લીધો છે, ચાલવાનું અમે ફિનિશ કર્યું, અમારી થોડીક એક્સરસાઇઝ કરી લીધી છે, ચાય નાસ્તો કરી લીધો છે। હવે આગળ શું થાય છે તે અમે તમને આગળ બતાવીશું એટલે ઇન્શાલ્લાહ જોતા રહો આગળ વ્લોગ। ચાલો ભાઈ, રૂમમાંથી નીકળીને ટોટલી ગાડીમાં સામાન પેક કરી રહેલા છે આપણે। જોઈ લો બધું સામાન લાવ હું ગોઠવી દે સર। ચાલો ફાઇનલી હોટલમાંથી આપણે ડિસ્ચાર્જ લઈ લીધું। બધા છોકરાઓ આપણા બધા ફોટાને બધા એડિટ કરે છે ને અને બધું સેટિંગ કરે છે ને સ્ટોરીઓ છોડે છે ને આપણે નીકળી ગયા છે। હવે સફાનભાઈ ડ્રાઇવિંગ સીટ બેલ્ટ પહેરી લીધું છે ને આપણે નીકળી ગયા ભાઈ બહાર ફટાફટ। હવે નીકળી ગયા ને થોડુંક બધા ખ્યાલથી ધુમ્મસ બી બધું નીકળી ગયું ને અમે મોર્નિંગમાં આવ્યા હતા 5:30 વાગે વોકિંગ કરવા, ત્યારે મેં વિડીયો નહીં કર્યું ભાઈ, વિડીયો પછી બહુ લાંબુ થઈ જાય છે। તો હવે અહીંથી અમે માર્કેટમાં જઈએ છીએ, ઓકે એમ અહીંથી હવે માર્કેટમાં જઈએ છીએ। એ માર્કેટમાં જઈ આ જે ભાઈ છે મને પૂછવા આવ્યું કે ભાઈ પોઈન્ટ જવું છે, પોઈન્ટ જવું છે। એટલે આપણે ના કીધું ભાઈ આપણે બધા પોઈન્ટનો આપણને ખબર છે કहीं જવાનું છે। કાલે જે આપણને ગણેશ કરીને જેને આપણને હોટલ દેવાઈ એ ભાઈને આપણે 200 રૂપિયા આપ્યા। એ ભાઈએ આપણને છે ને તો ટોટલી આપણને બધું બતાવી દઉં ને બધું પોઈન્ટના કીધું કે તમે અહીં ચાલ્યા જજો, અહીં ચાલ્યા જજો, પહેલું અહીં જજો। ટોટલી આપણે બધી રિસર્ચ કરી લીધી છે। હવે માર્કેટમાં જઈને આપણે બધી ખાવાની વસ્તુ લેવા જઈએ છીએ કે ભાઈ બપોરના આપણે ખાવાનું નથી કોઈ બી જગ્યાએ, જાતે બનાવીને ખાઈશું। અમે બતાડીશું તમે અમે બનાવવાના છે તે ભાઈ જોતા રહેજો આગળ। અભી માર્કેટમાં જઈને આપણે પહેલું શોપિંગ કરી લઈએ। સફાન એમ જવાનું હતું કે મહાબલેશ્વરનો બસ ડેપો, અહીંયા બસો આવે છે અને આ છે અહીંથી 4 વ્હીલર તમને પાર્કિંગમાં બધી 4 વ્હીલર મળી છે। અહીંથી તમારે કંઈ ટેક્સી કરવી હોય અને કંઈ જવું હોય તો તમે અહીંથી કરી શકો છો। અહીં બહુ મોટું માર્કેટ છે, દરેક વસ્તુ અહીં મળે છે। હજુ જસ્ટ હમણાં બધું ચાલુ થયું છે એટલે કેટલી શોપ તો હજુ ઓપન થઈ નથી। ટોટલી સફાન અહીં ચણા ખારી સિંગને બધું છે, આપણે લેવું હોય એટલે લઈ શકીએ છીએ ભાઈ। ગુલામ પણ અહીંથી રિટર્ન લઈ લે એમ કઈ એમ કઈ માર્કેટ ભાઈઓ ફાઇનલી વાગી ગયેલા છે 9 ને આપણે જે કાલે આલિશાન હોટલમાં ખાવાનું ખાધું હતું, બિરયાની ખાધી હતી ને રોટી ને બટર ચિકન કે એવું કંઈ હતું, તેની આગળ જ અહીંયા એક સબન પનોરામાં કરીને એક હોટલ છે। એ પનોરામાં હોટલના અંદર ઇડલી છે, ઢોસા છે, એવું દરેક વસ્તુ મળે છે। આપણે કાર આપણી પાર્કિંગ કરી દીધી છે। સફવાનભાઈ પહેલાં ગાડી ઊભી કરે છે, જુઓ પાર્કિંગ કરી દીધી છે। હવે પાર્કિંગ કરીને આપણે અહીંથી જવાના છે પનોરામાં હોટલમાં। કંઈ પહેલું કેવું કે 9 વાગી ગયા છે, હવે આપણે સવારે 5:30 વાગે ચા અને ઈંડા આમલેટ ખાધી હતી, બરાબર, ચા અને આમલેટ ખાધી હતી। ત્યાર પછી સીધા 9 વાગે આપણે હવે પ્રોપરલી ખાવાનું ખાઈ લેવાનું છે। હવે ખાવાનું ખાધા પછી આપણે કોઈ જગ્યાએ ખાવામાં સ્ટોપ કરવાનું નથી, ટોટલી ફરવાનું જ છે। ટોટલી દરેક પોઈન્ટ છે, જેટલા બી પોઈન્ટ છે એ બધા પોઈન્ટ આપણે કવર કરીશું ને બધા પોઈન્ટ પર જઈને ટોટલી આપણે મજા મારીશું ભાઈ। તો પહેલાં આપણે ચાલો ઇડલી ઢોસાને ખાઈ લઈએ, ચાલો। તો ભાઈઓ ફાઇનલી આપણે પનોરામાં હોટલ પર પહોંચી ગયા છે। અહીંયા ટોટલી દરેક વસ્તુ મળે છે, જેવી રીતે કે
વડા છે, પાઉંભાજી છે, પછી આ ભજીયા છે, ત્યાર પછી વડાપાઉં છે, ઉટપ્પા છે, પૂરી ભાજી છે, દરેક વસ્તુ એમની છે ને તો હોટલ બહુ ફર્સ્ટ ક્લાસ લાગે છે. એમની સીટિંગ બી બહુ સારી છે અહીંયા. અને ઇડલી ઢોસા ને એ બધું કેવું કે ભાઈ લાઇટ ખાવાનું કહેવાય. તો આપણા ભાઈબંધ લોકોને ફર્સ્ટ ક્લાસ આવીને બેસી ગયા છે એકદમ ફટાફટ. એટલે મોટા ટેબલ પર આવી ગયો. 5 જ છે, ચાલ કંઈ વાંધો નહીં. આ ટેબલ લઈ લઈએ. આવી જા એવું ભાઈ. હવે એટલે ખાવાનું ખાઈને પછી કહેવાય કે આઈ લવ પનોરામાં કે આઈ લવ ફનોરામાં. બરાબર. એન્જો બર્ગર ઇટલી. તો ભાઈઓ આવી ગયા આપણે મસાલા ઢોસા જોઈ લો. મસાલા ઢોસા ને ભૂખ તો એટલી બધી છે નથી, પણ એવું કે પેટ ભરીને ખાવાનું ખાઈ લઈએ તો અડધા વચ્ચે ભૂખ લાગે ને આપણું શરીર ચાલા કરે ભાઈ. તો જુઓ ભાઈ ફર્સ્ટ ક્લાસ મસ્ત ઢોસા છે. ને બીજું કે આ લાઇટ ખાવાનું છે ને તો આપણે બી ચાલવાનું છે, ફરવાનું છે, એટલે નરે ના વજનવાળું ખાવાનું, એટલે આપણે બી લાઇટ ખાવાનું. એટલું બરાબર છે, એટલું બરાબર. ચાલો ભાઈ ખાવાનું ચાલુ કરી દો. બધા ભાઈ બધું પતી ગયું છે. અમારા સફાનભાઈ એકલા બેઠા છે. અમારા સફાનભાઈ ખાય છે. અમે ખાઈ ખાઈને ઉઠી ગયા, પણ સફાનભાઈનો હજુ કે હજુ મારે એક ખાવું છે. ઉઠપ્પો કેવું મંગાવી લો. ના તો ભાઈ ખાધું ભાઈ. પનોરામાં બહુ જબરજસ્ત છે. અંદર છે જોજો. પનોરામાં બહુ જબરજસ્ત છે. દિલ ખુશ થઈ જાય એવું છે. એમનું કિચન બી બહુ જબરજસ્ત. ભાઈ ઉઠપ્પા પાર્સલ કરી દો ને, કોઈ વાત નહીં. જો ભાઈ એમનું કિચન જોઈ લો. બહુ જબરજસ્ત છે ને ક્વોલિટી બી બહુ મસ્ત બનાવે છે ભાઈ. બેસ્ટ છે. એટલે તમારે લાઇટ ખાવાનું ખાવું હોય તો અહીં આવી જવાનું બેફિકર ભાઈ. તો ભાઈઓ અમે લોકો નીકળી ગયા છે અર્થરશીપ પોઈન્ટમાં જવા માટે. પહેલાં અમે જઈશું અર્થરશીપ પોઈન્ટ બતાવીએ. ચાલો. અર્થરશીપ પોઈન્ટ પર જતાં અમે રસ્તામાં છે ને તો ઓલ મહાબલેશ્વર રોડ છે. આ ઓલ મહાબલેશ્વર છે. તો ઓલ મહાબલેશ્વરમાં છે ને પાછી અહીંયા આપણી એક કૂપન તો ઓલરેડી ફાડી લીધી 200 રૂપિયાની. આ બીજી કૂપન ફાળે છે. હવે કેટલા રૂપિયા લે? 150. 150 રૂપિયા પર પર્સન 30 રૂપિયા. હા ચલો ભાઈ. ચોથા તો પરચી લીધી છે અને પરચી લઈને આપણે આગળ વધવાનું કામ ચાલુ કર્યું ભાઈ. ચાલો. તો અર્થરશીપ પોઈન્ટ છે ને ભાઈ, આપણે જે હોટલ પર રોકાયા હતા ને એ હોટલ પરથી અર્થરશીપ પોઈન્ટ 14 કિલોમીટર દૂર 14 કિલોમીટર દૂર હતું ને હવે 6.5 કિલોમીટર બાકી છે. એના અંદર વચ્ચે આપણો એક ટોલ નાકો ભર્યો છે. તમને આપણે બી આગળ બતાવ્યું. બધી પબ્લિક ફર્સ્ટ ક્લાસ રેડી છે ભાઈ પોઈન્ટ જોવા માટે. બતાડી આગળ તમને હું છે, હું પ્રોબ્લેમ આવશે, હું તમારું કેટલો ખર્ચો થઈ જશે ભાઈ. આપણા પાસે પોતાની ગાડી હશે ને તો સહેજી તમારે ટેન્શન લેવાની જરૂર નથી. જો તમે લક્ઝરી કરીને બસમાં આવ્યા તો તમારે સ્પેશિયલ કેબ કરવી પડશે ને એ કેબ કરીને તમારે લઈને જવું પડશે. એનું ભાડું ખબર નહીં, અહીંયા આપણે પૂછ્યું નથી. હા જો રોડ બોર્ડ કમ્પ્લીટ છે. હા ભાઈ તમારા પાસેથી પૈસા ટોલ નાખો લે છે પણ રોડનું કામ કમ્પ્લીટ છે આ લોકોનું. તો રસ્તામાં આપણને પહેલું સાવિત્રી પોઈન્ટ જોવાયું. પણ સાવિત્રી પોઈન્ટ જે છે એ એવું છે કે અહીંથી કંઈ નીચે ઉતરીને જવાનું છે. પણ અમારું બદનસીબ એ છે કે આજે ધુમ્મસ બહુ છે, કશું જોવાતું છે નથી. બટ કાલે તો ટોટલી ખુલ્લું હતું. કાલે તો બહુ ખુલ્લું હતું. પણ કાલે અમને મહાબલેશ્વરમાં પહોંચવામાં જ અમારે બહુ ટાઈમ થઈ ગયો. એટલે તો બી આપણે આપણું એન્જોયમેન્ટ બંધ કરવાનું જ નથી. દરેક પોઈન્ટ આપણે જોવા જઈશું. ભલે ધુમ્મસમાં બહુ જબરજસ્ત આ લોકોએ સ્પેશિયલ દાદર બનાવેલા છે પથ્થરો નાખીને. ચલો ભાઈ ચાલો આવી જાઓ. હવે આપણે અહીંયાથી સાવિત્રી પોઈન્ટ અહીંનું જે વ્યૂ છે ને બહુ મસ્ત છે ભાઈ. ચાલો આગળ જઈને જોઈએ. ઉસ્માન તું એસા કહેતા હતા ને કે હું એકલા હે, મેરા કોઈ ભાઈ નહીં. આ જો તારા ભાઈ મળી ગયા. જો આ જો સાવિત્રી પોઈન્ટ પર આપણને છે ને અહીંયા તો અહીંયા અમે સાવિત્રી પોઈન્ટના ઉપર અમે ફોટોગ્રાફી કરીને હવે અમે થોડાક આગળ અહીં જઈશું. જોઈએ અસલ એમાં એવું છે કે અહીં ધુમ્મસ વધારે છે એટલે બહુ થોડુંક વ્યૂ જોવાનું મળતું નથી યાર. ધુમ્મસ જાય ને તો કંઈ સમજ પડે. તો અમે સાવિત્રી પોઈન્ટ પરથી નીકળી ને આવી ગયા છે
લેડવિક પોઈન્ટ. અહીંયા જે લેડવિક પોઈન્ટ છે બટ ધુમ્મસ બહુ છે, ગાડીઓ પહેલેથી જ બહુ બધી ટ્રાફિક ઓલરેડી છે. હવે લેડવિક પોઈન્ટમાં અહીં આગળથી નીચે ઉતરીને ચાલતા જવાનું છે. જોઈએ છે આગળ તમને બતાડતો જો અહીં કેટલા મીટર સુધી ચાલવું પડશે શું છે. ટોટલી આપણી પબ્લિક તો બધી તૈયાર જ છે. ચાલો ભાઈ ધુમ્મસ ના હોતું ને તો બહુ મજા આવતી. ડ્યુ બહુ છે, કશું જોવાતું નથી ભાઈ. ચાલો ઉસ્માન જો આવી રીતે ઉતરી જવાનું છે. અહીં ટોટલી દરેક વસ્તુ મળે છે. જો ભાઈ ટોટલી અહીં બધું ખાવાની સિસ્ટમ બી છે. બધા લોકો અહીં આવીને ઓલરેડી પહેલેથી અમે અમારી તૈયારી કરીને આવેલા જ છે. બધી તૈયારી અમે કરેલી છે કે ભાઈ ત્યાં જઈને ચાય બનાવીશું, આ છે તે બધું જ આપણા પાસે રેડી છે. પણ ઓલરેડી બધું અહીં મળી જાય છે, સુવિધા છે એટલે બહુ ટેન્શન નથી. અહીંથી ઉતરીને નીચે જવાનું છે. ચાલો ભાઈ જોઈએ. તો ભાઈઓ અમે પોઈન્ટ પર ગયા અને પોઈન્ટ પરથી તરત ફરીને પાછા આવી ગયા. કેમ કે આ જોઈ આ કશું જોવાતું જ નથી ભાઈ. આગળ ધુમ્મસ જ એટલું છે કે કોઈ જાતનો નજારો કે કોઈ જાતનું કંઈ વ્યૂ કે કોઈ વસ્તુ જોવાતી નથી, એટલું ધુમ્મસ છે. હવે જોઈએ શું કરવાનું છે મહાબલેશ્વરમાં, શું થાય છે ભાઈ, પછી નક્કી કરીએ કે આગળ શું કરવું છે. તો ભાઈઓ ફાઇનલી લેડવિક પોઈન્ટ પર અમે પહોંચી ગયા છે. લેડવિક પોઈન્ટ પર થોડું ખુલ્લું છે અને વ્યૂ બી બહુ સારો છે. જોઈ લો બહુ મસ્ત છે ભાઈ. અને બહુ મહેનત અને મશક્કતના પછી આપણે પહોંચી ગયેલા છે ભાઈ. કેમ કે આ લોકોએ બી અહીંયા નવો રોડ બનાવેલો છે ને નવા રોડના લીધે છે ને તો આ લોકોએ આજુબાજુની ધાડીઓ પૂરેલી નથી. જે તમને મેં કાલના વ્લોગમાં બતાવેલું કે લોકોની કેટલી ગાડીઓ ફસાય છે, રિટર્ન નથી વાગતું. આ વ્યૂ તો જોવો ને, હાય દિલ ખુશ થઈ ગયું. હવે અહીંયા થોડાક ફોટા ક્લિક કરીશું, ત્યાર પછી બધું એન્જોયમેન્ટ કરીશું. જોઈ લો વ્યૂ જુઓ. ચલો ઉપર ચલો લેડવિક બહુ જબરજસ્ત. હા તો લેડવિક પોઈન્ટથી આ લોકોએ અહીંયા એક બહુ મસ્ત ફર્સ્ટ ક્લાસ એક રોડ બનાવેલો છે પથ્થરનું ને બહુ જબરજસ્ત વ્યૂ છે. જબરજસ્ત મસ્ત લાગે છે. એકદમ ઠંડુ વેધર ફર્સ્ટ ક્લાસ. ને આપણા બધા સાથીઓ બધા ઉપર આનંદથી જોવા જાય છે. આગળ મારા ખ્યાલથી આ લોકોએ એનું નામ એલિફન્ટ પોઈન્ટ રાખેલું છે. આપણે એલિફન્ટ પોઈન્ટમાં જોઈએ શું છે શું નહીં. અહીંયા એક ઘોડા બી છે અહીંયા. તે હોર્સ રાઇડિંગ અહીંયા કરે છે ફર્સ્ટ ક્લાસ. મસ્ત મજાના ઘોડા છે. હા ને પાછી ઝાખર આવવા માંડી ભાઈ અહીંયા. ચાલો અહીં લેડવિક પોઈન્ટમાં આવીને ભાઈ થાકી ગયેલા છે ફૂલ ચાલતા લગભગ 1.5 કિલોમીટર સુધી આગળ એલિફન્ટ પોઈન્ટ છે. એલિફન્ટ પોઈન્ટ પર ચાલવા ગયા હતા. હવે આઈસ્ક્રીમો ખાઈએ છે. જો કોકુંબર ખાવાના ને આઈસ્ક્રીમો ખાવાની. જો બેસીને બધું આવું જ બધું. ઠંડા જિલ્લો નાનો છે ને તાલુકો મોટો છે. આવું છે બધું. જોઈ લો ઇન્જુ કેવું, જિલ્લો કેવો મનાલો તાલુકો મોટો. स्ट्रॉबेरी विथ क्रीम. ये कौन सा पॉइंट है? एलिफेंट पॉइंट. लॉर्डविक पॉइंट एलिफेंट पॉइंट. भाई मैंने पूछू मैं मेहनत करीशू तो ज खाईशू. मैं अमे तो मेहनत करता ज नहीं. अमे तो बैंक वाला क्रेडिट कार्ड आप्यो तो गहीने आई गया. हवे पैसा भरवाना हशे तारे इंजू केवुं होठा पड़शे. लेजो केवुं लागे हूँ चाखू. आ बाजू आववा दे. सारू है बहु मस्त है. કેવી રીતે ચડી નકું અહીં આવે આ પોઈન્ટ પર એમની આઈસ્ક્રીમ ખાઓ. પૈસા હોય કાકડી ખાઓ. પૈસા હોય તો ખાઓ, ના હોય તો ભૂખા રહેજો. પાણીના બોટલ લઈને આવજો. અહીં આવો કાકડી ખાઓ ને એમની આઈસ્ક્રીમ ખાઓ.
કીધે કાંઈ પૂછતો તો ભાઈઓ ફાઇનલી અમે મહાબલેશ્વરમાંથી નીકળી ગયા છે. મહાબલેશ્વરમાં જેટલા બી લેક છે બધા લેક પર કેવું કે એકલી ફૂલ ડુમ્મસ છે. એ ડુમ્મસના કારણથી છે ને તો અમે લોકો લઈને નીકળી ગયા. અહીંયા નીચે છે ને તો નીચે બહુ સારો વ્યૂ આવે છે. જો તમે જોઈ શકો છો બહુ જબરજસ્ત લાગે છે. હા બહુ જબરજસ્ત લાગે છે. તો અમે અહીં નીચે આવીને ટોટલ ફોટોગ્રાફી કરી, ટોટલી એન્જોય કરીએ છીએ. હવે અહીંથી અમે આગળ સફર કરીએ છીએ. આગળ સફરમાં અમે તમે બતાવીશું કે અમે કઈ કઈ પહોંચીએ છીએ. તો ભાઈઓ રસ્તામાં જોઈ લો, ખાલી આ વ્યૂ જો તમે, આ જો વ્યૂ મારો ફોટો પાડો થઈ ગયો. જોવો તો ખરા લે, આટલો મસ્ત નજારો લે. હું તો મને કોલા બોલો દિલ ખુશ થઈ જાય. એ ઠંડક આ ઠંડક છે એકલી. હા જોઈ લો, જો આપણી એક્સેલ ટિકટોક આવી ગઈ કોફી મસ્કાબન. આ ઈંડાવાળું પફ, હા આપણા ગુજરાતમાં ઈંડાવાળું પફ નહીં જોયું. આ ઈંડાવાળું પફ બધા ફર્સ્ટ ક્લાસ. જો ભૂખા થયેલા છે એટલે ઠોકે છે ભાઈ. કેવું સારું છે? બટાકાવાળું સારું છે. પીઓ ભાઈ પીઓ. ઈંડાવાળું સારું છે. ઈંડાવાળું સારું છે. જો ઈંડા ભાઈઓ રાતના વાગી ગયેલા છે 8:15 ને હજુ 127 કિલોમીટર બાકી છે ગોવા. ને ખરબચુર રોડ છે ને ફૂલ કામ ચાલે છે ને સિંગલ પટ્ટી છે. સિંગલ પટ્ટીમાં ધીરે 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 નીકળીએ છીએ. સફાન ચલાવે છે, ઉસ્માન બેઠો છે ને પેલા બે હોઈ ગયા છે. ઇંજુ હોઈ ગયો, ઇંજુ જાગે છે. ઓ તારી ઇંજુ જાગે છે. અમારા સુલેમભાઈ તો હોઈ ગયા. ધીરે ધીરે ભાઈ નીકળીએ છે. અહીંયા કોઈ ગામ આવ્યું છે, આ બાયપાસ આવ્યું છે. ચાલો આપણે સફાનભાઈ બાયપાસ પરથી મારો બિસ્મિલ્લાહ બોલીને. 9:30 થઈ છે. હવારના ડ્રાઇવિંગ કરીએ છીએ. કેટલા વાગ્યાના સફાન ડ્રાઇવિંગ કરે છે? આપણે 2 વાગ્યાના હે રૂમ પરથી નીકળ્યા ત્યારના જ હોય. હા ડ્રાઇવિંગ કરીએ છીએ. હજુ ગોવા પહોંચ્યા નથી. હજુ 80 કિલોમીટર બતાડે છે ને ગાડીમાં બધા ફર્સ્ટ ક્લાસ બધા જ જાગે છે. ફર્સ્ટ ક્લાસ રૂટ ચાલે છે ભાઈ, એકદમ સુમસાન. ને હમણાં જ આગળ ગાડીઓ આવી છે ભાઈ. એમાં સફાનભાઈ ફૂલ જોશમાં હો લોકો સફાનભાઈ ટાલી. તો ભાઈઓ એટલી ખતરનાક ઘાટ ચહેરા છે. રાતના વાગેલા છે 10:06 થઈ. જો 10:06 થઈ ને એટલી ખતરનાક અમે લોકો ઘાટ ચહેરા છે. અમને ખબર નથી ગોવા પર આવતા આટલી ખતરનાક ઘાટ છે. ને રાતના ટાઈમ પર અહીંના લોકલ લોકોને અમે કીધું ને તો એ લોકો યાદ મારી ગયા કે ભાઈ આટલું યાદ નહીં આવવાનું. અહીંયા એક હોટલ છે. અહીંયા ટોટલી સી ફૂડથી લઈને બધું મળે છે. જો ફોકસ કરું, ફોકસ થા ભાઈ, ફોકસ થા. નહીં થતું ખાય છે તો ભાઈ વિચારી લે કે ભાઈ ખાઈ લે, કેમ કે ઓલરેડી ખાવાનો ટાઈમ તો ટોટલી નીકળી ગયો છે. ખાવાનો ટાઈમ ટોટલી નીકળી ગયો છે આપણો. એવું વિચારે છે કે ખાઈ લઈએ. બટ અહીંયા છે ને ટોટલી બધું નોનવેજ છે. હવે નોનવેજમાં આપણને કેવું કે ભાઈ હલાલ ને હરામનો મસલો આવી જાય છે. એટલે થોડુંક અમે લોકો વિચારીએ છીએ કે ભાઈ ખવાય કે ના ખવાય. હા સી ફૂડમાં આપણે ટેન્શન નહીં કે ભાઈ સી ફૂડમાં શું છે હું. હવે જઈને અંદર પૂછીશું કે ભાઈ શું કરવું છે શું નહીં, કેવું છે, ત્યાર પછી આપણે ડિસાઈડ કરીએ. ચાલ ચાલુ. તો ભાઈઓ આ હોટલ પરથી આપણે નીકળી ગયા કેમ કે બધું હલાલ હરામનો મસલો ચાલતો હતો. સફાનભાઈ ડ્રાઇવિંગ છોડી ને 50 કિલોમીટર હજુ બાકી છે ને 10:30 વાગેલા છે ભાઈ. 10:30 ને ફૂલ ખતરનાક રસ્તો છે ને આટલી હેવી ડ્રાઇવિંગનો એક્સપિરિયન્સ મારી લાઈફમાં તો હું ફર્સ્ટ ટાઈમ કરી રહેલો છું. ને બીજું કે નાઇટમાં ને અજાણ્યા જગ્યા પર. ચાલો ભાઈ જોઈએ આગળ જિંદગીમાં સફર કરો ને તો તમને બધું શીખવાનું મળે ભાઈ. તમે સફર કરો ને તો તમને ભલતું શીખવાનું મળે. આ એક્સપિરિયન્સ મારી લાઈફનો બેસ્ટ એક્સપિરિયન્સ છે ભાઈ. ગોવામાં પહોંચી ગયા ત્યાં શ્રી ખોડિયાર કાઠિયાવાડી જે આપણા ભરૂચવાળા છે, આ એમની જ ખોડિયાર કાઠિયાવાડી છે ને તે આપણા ખાસ કસ્ટમર છે.
તો એમના અંગારે આપણું કોન્ટેક હતું તો આપણો એ ખોડિયાર કાઠિયાવાડીમાં અહીંયા ઉપર રૂમ લીધો છે. બહુ જબરજસ્ત રૂમ છે. આપણે પહેલાં જોઈ લે હું છે કે હું નહીં. જબરજસ્ત સેટઅપ બી બહુ સારું છે. બધા થાકેલા છે ને મારો અવાજ બેસી ગયો ને બરાબર બોલાતું નથી. ચાલો ભાઈ. તો ભાઈઓ ખાવાનું આપણું આવી ગયું છે. પાપડ અને છાશ. ચાલો પાપડ આવ્યું હતું ને પતી ગયું. ભાઈ એન્ટ્રન્સ આપણે હોટલમાં બધું સેટિંગ કરી લીધું છે. રૂમ કરી લીધું છે. પણ આપણને ભૂખ એટલી લાગી કે આપણે પહેલું ખાવાનું ડિસાઇડ કર્યું કે ભાઈ રૂમ પછી જઈશું. પહેલું આપણે ખાવાનું ખાઈ લઈએ. ખાવાનું ખાઈને બધું મેનેજ કરીએ. તો ખોડિયાર કાઠિયાવાડીમાં જ ખાવા બેસી ગયા છે. અવાજ મારો થોડોક ઓછો આવે, તકલીફ માફ કરજો. તો ભાઈ જોઈ લઈએ આપણે ખાવામાં હું આવે છે. આપણે એવું કીધું કે ભાઈ તને જે ભાવે, અમે 5 જણા છે, 5 જણાના હિસાબથી તું ખાવાનું લઈ આવ ભાઈ. અને જે હિસાબથી ભાવે હિસાબથી લઈ આવ. અને રોટી ને ચાવલ બંને આવવા જોઈએ. ખીચડી, સોરી ચાવલ ને ખીચડી બંને આવવી જોઈએ. તો આપણે મંગાવી છે. તો ભાઈ બધું ખાવાનું આવી ગયું છે. એક પનીરવાળું છે, એક કંઈ શીંગો છે, પછી એક કંઈ ચીઝવાળું છે. પબ્લિક ધમધમાઈને ઢોકળ ચાલુ થઈ ગઈ ખાવાની. ચાલો ભાઈ ખાઈ લો પહેલી. આ બધું હોય ને જીબાન નથી બોલતી, આ બધું ભૂખ બોલે છે. અમે પહેલી એટલે બધું ભૂલી ગઈ જવાય. અમે પહેલે પહેલું ખાઈ લો. તો ભાઈઓ ફાઇનલી આપણી રૂમમાં એન્ટ્રી થઈ ગઈ છે. જોઈ લો તમે આપણું રૂમ. ફર્સ્ટ ક્લાસ ભાઈ, જબરજસ્ત છે. અને આ છે કબાટ. ત્યાર પછી આપણે આ જોઈ લો, આ વોશરૂમ છે. આ એક એક્સ્ટ્રા બેડ. આ બાલ્કનીમાં બેઠો છે. એન્જો શું જોવે છે? આ ગોવાનો નજારો જોઈએ જરા. એવું છે, નજારો જ જોવે ને. જો આ છે ને. તો ભાઈ હવે રાતના વાગેલા છે, અભી લગભગ 1 વાગી ગયો છે ભાઈ. ને અમે લોકો મોર્નિંગના લગભગ 5 વાગ્યાના ઉઠેલા છે. તો હવે અમે લોકો હોઈ જઈશું. એટલે ભાઈ આપણા વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. તો આપણા વિડીયોને ભાઈ શેર કરો, આપણા વિડીયોને લાઈક કરો. ને કંઈ ભૂલ હોય આપણા વ્લોગમાં તો આપણને કમેન્ટમાં જણાવો ભાઈ. આપણે એને અપડેટ કરવાની ટ્રાય કરીએ. અને ભાઈ આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. ને શેર બી કરો. શેર કરશો તો બીજા લોકો જોશે તો આપણા વ્યૂ વધારશે ભાઈ. ને તમે આપણા વિડીયોને પસંદ કરશો, તમે અમને પસંદ કરશો તો ભાઈ અમને નેક્સ્ટ આગળ વિડીયો બનાવવાનો શોખ થશે. અમે હિસાબથી વિડીયો બનાવીશું ભાઈ. જઝાકલ્લાહ. મહિલા જો અમે યાર.